આરઆરબી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન આરઆરબી જેઈ ગ્રુપ ડી એનટીપીસી અને એએલપી આરઆરબી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન રેલવે ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ લખતા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરવાની તેમની તકો વધારવા માટે આરઆરબી પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ બંનેમાંથી કાળજીપૂર્વક પસાર થવાની જરૂર છે. આરઆરબી ભારતીય રેલવેના વિવિધ વિભાગોમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરે છે. આ લેખ નીચેની પરીક્ષાઓના આરઆરબી પરીક્ષાના અભ્યાસક્રમની ચર્ચા કરશે. 1. આરઆરબી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ એનટીપીસી સિલેબસ. 2. આરઆરબી જુનિયર એન્જિનિયર જેઈ અભ્યાસક્રમ. 3. આરઆરબી મદદનીશ લોકો પાયલટ એએલપી અભ્યાસક્રમ. 4. આરઆરબી ગ્રુપ ડી અભ્યાસક્રમ. આરઆરસી સ્તર 1 અભ્યાસક્રમ. રેલવે ભરતી બોર્ડ સંબંધિત સૂચના પર તમામ પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આપે છે. ઉમેદવારો વધુ વિગતો માટે આરઆરબી સૂચના ચકાસી શકે છે. આરઆરબી પરીક્ષા જે અલગ અલગ પોસ્ટ માટે લેવામાં આવે છે તેના માટે રેલવેનો અભ્યાસક્રમ અલગ છે. ઉમેદવારો આરઆરબી જેઈ ગ્રુપ ડી એનટીપીસી અને એએલપી માટેની આરઆરબી પરીક્ષા પેટર્ન સાથે આ પેજમાં વિગતવાર રેલવે અભ્યાસક્રમ શોધી શકે છે. આરઆરબી અભ્યાસક્રમ એવા શ્રેષ્ઠ ઉમેદવારોને પસંદ કરવા માટે બનાવવામાં આવ્યો છે કે જેઓ માત્ર શારીરિક રીતે ફિટ નથી પણ તેમની આસપાસની દુનિયાનું ગતિશીલ જ્ઞાન પણ ધરાવે છે. ગ્રુપ ડી એનટીપીસી જેઈ અને આલ્પ માટે વિગતવાર આરઆરબી પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે આપેલ છે. કોઈપણ રેલવે પરીક્ષામાં બેસવા ઈચ્છુક ઉમેદવારો સંબંધિત વિગતો માટે આરઆરબી પાત્રતામાંથી પસાર થઈ શકે છે. રેલવે અભ્યાસક્રમમાં અમુક વિષયો છે જે આરઆરબી પરીક્ષા અને બેંક પરીક્ષા બંને માટે સામાન્ય છે. ઉમેદવારો તેમના સંદર્ભ માટે બેંક પરીક્ષાના અભ્યાસક્રમ પૃષ્ઠની મુલાકાત લઈ શકે છે. આરઆરબી એનટીપીસી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન. આરઆરબી એનટીપીસી પરીક્ષા ભારતીય રેલવેમાં નોન ટેકનિકલ જૂથ માટે લેવામાં આવે છે. આરઆરબી એનટીપીસી પરીક્ષા પેટર્ન સમાવે છે. 1. સીબીટીનો પ્રથમ તબક્કો. 2. સીબીટીનો બીજો તબક્કો. 3. ટાઈપિંગ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ. 4. દસ્તાવેજની ચકાસણી. 5. તબીબી પરીક્ષા. 6. અંતિમ પસંદગી. લેખિત પરીક્ષા માટેની આરઆરબી એનટીપીસી પરીક્ષા પેટર્ન નીચે સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. આરઆરબી એનટીપીસી પરીક્ષા પેટર્ન. આરઆરબી પરીક્ષા વિષયો ગુણ. આરઆરબી પરીક્ષા આરઆરબી એનટીપીસી સીબીટી 1 વિષયો સામાન્ય જાગૃતિ ગુણ 40 વિષયો સામાન્ય બુદ્ધિ અને તર્ક ગુણ 30 વિષયો માત્રાત્મક યોગ્યતા ગુણ 30. આરઆરબી પરીક્ષા આરઆરબી એનટીપીસી સીબીટી 2 વિષયો સામાન્ય જાગૃતિ ગુણ 50 વિષયો ગણિત ગુણ 35 વિષયો સામાન્ય બુદ્ધિ અને તર્ક ગુણ 35. આરઆરબી એનટીપીસી ટાઈપિંગ ટેસ્ટ. આરઆરબી એનટીપીસી પરીક્ષા માટેની ટાઈપિંગ કસોટી એ કૌશલ્ય આધારિત પરીક્ષા છે જે લાયકાતની પ્રકૃતિની છે અને તેથી તેની ગણતરી અંતિમ મેરિટ લિસ્ટમાં કરવામાં આવશે નહીં. ઉમેદવારો પ્રતિ મિનિટ 30 શબ્દો WPM અંગ્રેજીમાં અથવા 25 ટાઈપ કરવા સક્ષમ હોવા જોઈએ. કોઈપણ સંપાદન અને જોડણી તપાસ સાધનોની સહાય વિના વ્યક્તિગત કમ્પ્યુટર પર હિન્દીમાં WPM. ઉમેદવારો લિંક કરેલ લેખમાં આરઆરબી એનટીપીસી પ્રશ્નપત્રો ઉકેલી શકે છે. આનાથી ઉમેદવારોને આરઆરબી પરીક્ષાના અભ્યાસક્રમના આધારે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના પ્રકારને સમજવામાં અને સમજવામાં મદદ મળશે. આરઆરબી તબીબી પરીક્ષા. ભારતીય રેલવેની ફરજો નિભાવવા માટે તેઓ શારીરિક રીતે ફિટ છે તેની ખાતરી કરવા માટે ઉમેદવારોએ જરૂરી શારીરિક તંદુરસ્તી કસોટીને અનુસરવાની જરૂર છે. વિઝ્યુઅલ એક્યુટી સ્ટાન્ડર્ડ એ રેલવે સ્ટાફની મેડિકલ ફિટનેસના મહત્વના માપદંડોમાંનું એક છે. આરઆરબી ગ્રુપ ડી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન. આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા આરઆરબી દ્વારા ભારતીય રેલવેના વિવિધ વિભાગોમાં 7મા સીપીસી પે મેટ્રિક્સના લેવલ 1માં હેલ્પર આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન ટ્રેક મેઇન્ટેનર ગ્રેડ 4 જેવી વિવિધ જગ્યાઓ માટે લાયક ઉમેદવારોની ભરતી કરવા માટે કરવામાં આવે છે. ઉમેદવારો વધુ વિગતો આરઆરબી ગ્રુપ ડી પર જોઈ શકે છે. આરઆરબી ગ્રુપ ડી ની પસંદગી પ્રક્રિયામાં 3 તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. આરઆરબી ગ્રુપ ડી સીબીટી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ. 2. આરઆરબી ગ્રુપ ડી પીએટી શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ. 3. આરઆરબી ગ્રુપ ડી ડીવી દસ્તાવેજ ચકાસણી. આરઆરબી ગ્રુપ ડી પરીક્ષા પેટર્ન. કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ. વિભાગો પ્રશ્નોની સંખ્યા સમય અવધિ. વિભાગો સામાન્ય જાગૃતિ વર્તમાન બાબતો પ્રશ્નોની સંખ્યા 20.
વિભાગો ગણિત પ્રશ્નોની સંખ્યા 25. વિભાગો સામાન્ય વિજ્ઞાન પ્રશ્નોની સંખ્યા 25. વિભાગો સામાન્ય બુદ્ધિ અને તર્ક પ્રશ્નોની સંખ્યા 30. સમય અવધિ 90 મિનિટ. આરઆરબી ગ્રુપ ડી પીએટી ટેસ્ટ પ્રકૃતિમાં ક્વોલિફાય છે, પરંતુ ઉમેદવારોએ પીએટી ટેસ્ટ ફરજિયાતપણે ક્વોલિફાય કરવી પડશે. પીએટી સફળતાપૂર્વક ક્વોલિફાય થયા પછી ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા માટે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ અંતિમ પસંદગી કરવામાં આવે છે. સીબીટી કસોટીમાં ગ્રુપ ડી પરીક્ષા માટેનો આરઆરબી અભ્યાસક્રમ નીચે દર્શાવેલ છે. પ્રશ્નનો પ્રકાર અને અભ્યાસક્રમ. પ્રશ્નો બહુવિધ પસંદગીઓ સાથે ઉદ્દેશ્ય પ્રકારના હશે અને તેમાં સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થવાની સંભાવના છે. એ. ગણિત, સંખ્યા પદ્ધતિ, બોર્ડમાસ, દશાંશ, અપૂર્ણાંક, એલસીએમ, એચસીએફ, ગુણોત્તર અને પ્રમાણ, ટકાવારી, ગણતરી, સમય અને કાર્ય, સમય અને અંતર, સરળ અને સંયોજન, વ્યાજ, નફો અને નુકસાન, બીજગણિત, ભૂમિતિ અને ત્રિકોણમિતિ, પ્રાથમિક આંકડા, વર્ગમૂળ, ઉંમર ગણતરીઓ, કેલેન્ડર અને ઘડિયાળ, પાઇપ્સ અને કુંડ વગેરે. બી. સામાન્ય બુદ્ધિ અને તર્ક, સામ્યતાઓ, મૂળાક્ષરો અને સંખ્યાની શ્રેણી, કોડિંગ અને ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, સંબંધો, સિલોજિઝમ, જમ્બલિંગ, વેન ડાયાગ્રામ, ડેટા અર્થઘટન અને પર્યાપ્તતા, તારણો અને નિર્ણય લેવા, સમાનતા અને તફાવતો, વિશ્લેષણાત્મક તર્ક, વર્ગીકરણ, દિશાનિર્દેશો અને નિવેદનો વગેરે. સી. જનરલ સાયન્સ. આ હેઠળનો અભ્યાસક્રમ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને 10મા ધોરણના જીવન વિજ્ઞાનને આવરી લેશે. સીબીએસએ. ડી. વિજ્ઞાન અને ટેકનોલોજી, રમતગમત, સંસ્કૃતિ, વ્યક્તિત્વ, અર્થશાસ્ત્ર, રાજકારણ અને મહત્વના અન્ય કોઈપણ વિષયમાં વર્તમાન બાબતો પર સામાન્ય જાગૃતિ. એ નોંધવું જોઈએ કે ઉપર સૂચિબદ્ધ વિષયો દૃષ્ટાંતરૂપ છે અને જરૂરી નથી કે તે સંપૂર્ણ હોય. આરઆરબી જેઈ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન. આરઆરબી જુનિયર એન્જિનિયરની તૈયારી શરૂ કરવા માટે ઉમેદવારો માટે આરઆરબી જેઈ પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્નથી માહિતગાર હોવું હિતાવહ છે. આરઆરબી જેઈ પરીક્ષા પેટર્નમાં 4 તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. સીબીટી સ્ટેજ 1, 2. સીબીટી સ્ટેજ 2, 3. દસ્તાવેજની ચકાસણી, તબીબી પરીક્ષા, 4. અંતિમ પસંદગી. આરઆરબી જેઈ પરીક્ષા પેટર્ન નીચે સંક્ષિપ્તમાં આપવામાં આવી છે. આરઆરબી જેઈ પરીક્ષા પેટર્ન. આરઆરબી જેઈ પરીક્ષા વિષયો. ગુણ. આરઆરબી જેઈ પરીક્ષા સીબીટી 1. વિષયો. ગણિત ગુણ 30 વિષયો. સામાન્ય તર્ક ગુણ 25 વિષયો. સામાન્ય જાગૃતિ ગુણ 15 વિષયો. સામાન્ય વિજ્ઞાન ગુણ 30. આરઆરબી જેઈ પરીક્ષા સીબીટી 2. વિષયો. સામાન્ય જાગૃતિ ગુણ 15 વિષયો. ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ગુણ 15 વિષયો. કોમ્પ્યુટર એપ્લિકેશનની મૂળભૂત બાબતો ગુણ 10 વિષયો. પર્યાવરણ અને પ્રદૂષણ નિયંત્રણની મૂળભૂત બાબતો ગુણ 10 વિષયો. ટેકનિકલ ક્ષમતાઓ ગુણ 100. સામાન્ય વિજ્ઞાનની તૈયારી મૂળભૂત ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવન વિજ્ઞાન માટે એનસીઈઆરટી નોંધોમાંથી પસાર થઈને કરી શકાય છે. આરઆરબી એએલપી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન. આસિસ્ટન્ટ લોકો પાયલટ માટેનો આરઆરબી અભ્યાસક્રમ ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની જગ્યા માટે શ્રેષ્ઠ ઉમેદવારોને પસંદ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ વિભાગ અભ્યાસક્રમના તમામ પાસાઓ તેમજ આરઆરબી એએલપી માટેની પરીક્ષા પેટર્નને આવરી લેશે. આરઆરબી એએલપી પરીક્ષા માટેની પરીક્ષા પેટર્નમાં નીચેના 2 તબક્કાઓનો સમાવેશ થાય છે. 1. સીબીટી સ્ટેજ 1, 2. સીબીટી સ્ટેજ 2 ભાગ એ અને ભાગ બી નો સમાવેશ થાય છે. નોંધ. આરઆરબી એએલપી સીબીટી સ્ટેજ 2 માટે ઉમેદવારોએ ભાગ એ અને ભાગ બી બંને પાસ કરવું જરૂરી છે. જો ઉમેદવાર ભાગ એ અને ભાગ બી બંને પાસ ન કરે તો તે આરઆરબી પૂર્ણ કરશે નહીં. એએલપી ભરતી પ્રક્રિયા. સીબીટી સ્ટેજ 1 એ એએલપી ટેકનિશિયન પોસ્ટ માટે પ્રમાણભૂત પરીક્ષા છે, જ્યારે સીબીટી સ્ટેજ 2 એએલપી પરીક્ષા માટે સામાન્ય છે. રેલવે બોર્ડ આરઆરબી એએલપી સૂચના પર એએલપી પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આપે છે. આરઆરબી એએલપી પરીક્ષા પેટર્ન સંક્ષિપ્તમાં નીચે આપેલ છે. આરઆરબી એએલપી પરીક્ષા પેટર્ન. આરઆરબી એએલપી પરીક્ષા વિષયો. ગુણ. આરઆરબી એએલપી પરીક્ષા સીબીટી 1. વિષયો. ગણિત ગુણ 20 વિષયો. સામાન્ય તર્ક ગુણ 25 વિષયો. સામાન્ય વિજ્ઞાન ગુણ 20 વિષયો. વર્તમાન બાબતો ગુણ 10
આરઆરબી એએલપી પરીક્ષા સીબીટી 2 ભાગે. વિષયો ગણિત ગુણ 25, વિષયો સામાન્ય બુદ્ધિ ગુણ 25, વિષયો મૂળભૂત વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ગુણ 40, વિષયો સામાન્ય જાગૃતિ ગુણ 10. આરઆરબી એએલપી પરીક્ષા સીબીટી 2 ભાગ બી. વિષયો સંબંધિત વેપાર ગુણ 75. આરઆરબી પરીક્ષાની તૈયારી. આરઆરબી પરીક્ષા ભારતીય રેલવે હેઠળ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે લેવામાં આવે છે. રેલવે પરીક્ષાનો અભ્યાસક્રમ વિવિધ પોસ્ટ્સ માટે બદલાય છે અને રેલવે પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારોએ પોતાને નવીનતમ આરઆરબી પરીક્ષા પેટર્ન અને તે મુજબ તૈયાર કરવા માટે રેલવે અભ્યાસક્રમ સાથે અપડેટ રાખવો જોઈએ. રેલવે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મદદરૂપ થઈ શકે તેવી કેટલીક ટિપ્સ નીચે આપેલ છે. 1. આરઆરબી એનટીપીસી જેઈ અને એએલપી માટે રેલવે પરીક્ષાનો અભ્યાસક્રમ અલગ છે. સૌ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા દરમિયાન તેઓ જે પોસ્ટ માટે અરજી કરવા માગે છે તે માટે પોતાને તૈયાર કરવી પડશે. 2. ઉકેલો. આરઆરબી નિયમિત ધોરણે મોક ટેસ્ટ. આનાથી ઉમેદવારોને રેલવે પરીક્ષાના અદ્યતન અભ્યાસક્રમ સાથે અપડેટ રહેવામાં મદદ મળશે. ઉમેદવારો બાયજૂસ દ્વારા રેલવે પરીક્ષાઓ માટે મફત મોક ટેસ્ટ માટે આરઆરબી મોક ટેસ્ટ શ્રેણીને ચકાસી શકે છે. 3. આરઆરબી અભ્યાસક્રમ વિશાળ છે અને ઉમેદવારોએ પ્રશ્નો ઉકેલવાની તેમની ઝડપ વધારવા અને ટૂંકા કટનો ઉપયોગ કરીને પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવા માટે નિયમિતપણે અભ્યાસક્રમમાં સુધારો કરવો જોઈએ. 4. વ્યવસ્થિત અભ્યાસ યોજનાને છટણી કરવી એ પણ એવી વસ્તુ છે જે ઉમેદવારોએ અનુસરવી જોઈએ. રેલવે અભ્યાસક્રમમાં તે વિષયોની અંદર બહુવિધ વિષયો અને બહુવિધ વિષયો છે, તેથી ઉમેદવારોએ તેમની અભ્યાસ યોજના એવી રીતે સુનિશ્ચિત કરવી જોઈએ કે તેઓ દરેક વિષય માટે સમાન સમય ચૂકવી શકે. રેલવે અભ્યાસક્રમ. 5. સમય વ્યવસ્થાપન એ આરઆરબી પરીક્ષાઓમાં અન્ય એક મહત્વપૂર્ણ પરિબળ છે. ઉમેદવારોએ પૂરતો અભ્યાસ કરવો જોઈએ જેથી કરીને અંતિમ આરઆરબી પરીક્ષામાં વધુ સ્કોર કરવા માટે શક્ય તેટલી ઝડપથી પ્રશ્નો ઉકેલી શકાય. 6. ઉમેદવારોએ તેમની તૈયારીના સ્તરને સમજવા માટે નવીનતમ પરીક્ષા પેટર્ન અને રેલવે અભ્યાસક્રમ સાથે અપડેટ રહેવું જોઈએ. તેમજ અગાઉના વર્ષના પ્રશ્નપત્રો ઉકેલવાથી ઉમેદવારોને ઘણી મદદ મળી શકે છે, કારણ કે આ તેમને વાસ્તવિક પરીક્ષામાં સુધારો કરવામાં મદદ કરશે. ઉમેદવારો આરઆરબી પરીક્ષાઓની તૈયારી માટે નીચે આપેલ પુસ્તકોની સૂચિનો સંદર્ભ લઈ શકે છે. રેલવે પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રીને પ્રાધાન્ય આપવા માટે બુકલિસ્ટ તૈયાર કરવામાં આવી છે. આરઆરબી સિલેબસ બુકલિસ્ટ. અરિહંત પબ્લિકેશન્સ દ્વારા ફાસ્ટ ટ્રેક ઉદ્દેશ્ય અંકગણિત લ્યુસેન્ટનું સામાન્ય જ્ઞાન વિજ્ઞાન વિભાગ. આરએસ અગ્રવાલ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ. આરએસ અગ્રવાલ દ્વારા વર્બલ અને નોન વર્બલ રીઝનિંગ પ્રતિયોગિતા દર્પણ માસિક આવૃત્તિ ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર ધોરણ 10 અને 12. આરઆરબી અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન પર વારંવાર પૂછાતા પ્રશ્નો. પ્રશ્નો 1. તમામ આરઆરબી પરીક્ષાઓ માટે આરઆરબી અભ્યાસક્રમ કોણ લખે છે? જવાબ: રેલવે ભરતી બોર્ડ એટલે કે આરઆરબી પરીક્ષાઓનું સંચાલન કરતી સંસ્થા જેએ, એએલપી, એનટીપીસી અને અન્ય ગ્રુપ સી અને ગ્રુપ ડી પરીક્ષાઓ માટે આરઆરબી અભ્યાસક્રમ નક્કી કરે છે. પ્રશ્નો 2. આરઆરસી ગ્રુપ ડી પરીક્ષા કઈ પોસ્ટ માટે લેવામાં આવે છે? જવાબ: ભારતીય રેલવેમાં હેલ્પરની પોસ્ટ માટે રેલવે ભરતી સેલની પરીક્ષા લેવામાં આવે છે. આ પોસ્ટ્સમાં આસિસ્ટન્ટ મિકેનિકલ, બ્રિજ એન્જિનિયરિંગ મિકેનિકલ, ડેપો સ્ટોર્સ, ઇલેક્ટ્રિક, લોકો શેડ, સિગ્નલ અને ટેલિકોમ, મશીન એન્જિનિયરિંગ, ઓફિસ હેલ્પર્સ, ટ્રેક જાળવણીનો સમાવેશ થાય છે. હોસ્પિટલ આસિસ્ટન્ટ, વેલ્ડર એટીસી. આરઆરસી ગ્રુપ ડી પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારો માટેની શૈક્ષણિક લાયકાત 10મી કે 12મી ધોરણની છે. પ્રશ્નો 3. આરઆરબી એનટીપીસી પગાર શું છે? જવાબ: આરઆરબી એનટીપીસી પરીક્ષા વિવિધ નોન ટેકનિકલ વિભાગો માટે લેવામાં આવે છે. એનટીપીસી મૂળભૂત પગાર. એનટીપીસી હેઠળ વિવિધ હોદ્દાઓ માટે પગાર અલગ છે. એનટીપીસી રૂ. 19,900 રૂ. 35,400 સુધી બદલાય છે. ઉમેદવારો આરઆરબી એનટીપીસી વિશે વધુ જાણી શકે છે. જોડાયેલા લેખ પર પગાર. પ્રશ્નો 4. આરઆરબીમાં આસિસ્ટન્ટ લોકો પાયલટની ભૂમિકા શું છે? જવાબ: આરઆરબીમાં આસિસ્ટન્ટ લોકો પાયલટને લોકો પાયલટના આસિસ્ટન્ટ તરીકે ગણવામાં આવે છે. તેમની ભૂમિકા લોકો પાયલટને ટ્રેન ચલાવવામાં અથવા તેને ડાયરેક્ટ કરવામાં મદદ કરવાની અથવા મદદ કરવાની છે. આ એક અત્યંત જવાબદાર કામ છે અને તેને સતત ધ્યાન અને પ્રતિભાવની જરૂર છે.
પ્રશ્નો 5 શું મારા આરબી હેઠળ કોઈ પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ છે? જવાબ ના. રેલવે ભરતી બોર્ડ હેઠળ કોઈ પણ પોસ્ટ માટે કોઈ ઇન્ટરવ્યૂ નથી. પરીક્ષાની પેટર્નને લેખિત પરીક્ષણો, તબીબી પરીક્ષા અને ટાઈપિંગ પરીક્ષણોમાં વિભાજિત કરવામાં આવી છે. પ્રશ્નો 6 આરઆરબી અભ્યાસક્રમમાં ગણિતના મહત્વના વિષયો કયા છે? જવાબ આરઆરબી પરીક્ષાના અભ્યાસક્રમમાં ગણિતના મહત્વના વિષયો છે સંખ્યા પદ્ધતિ, ગુણોત્તર અને પ્રમાણ, દશાંશ, સમય અને અંતર, નફો અને નુકસાન, સરળ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વગેરે. પ્રશ્નો 7 વિવિધ આરઆરબી પરીક્ષાઓ માટે આરઆરબી પરીક્ષાના અભ્યાસક્રમનું ધોરણ શું છે? જવાબ આરઆરબી પરીક્ષાઓમાં એનટીપીસી, એએલપી, ગ્રુપ ડી અથવા જુનિયર એન્જિનિયરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ધોરણ 10 ધોરણના હોય છે. ऐसे और वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब, लाइक और शेयर कीजिए.